વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ વિડીયોમાં પ્રકાર જોયા હતા. એમાં કાર્બનિક ચક્રીય એટલે કે આ ટાઈપના સંયોજનોની આપણે વાત કરીશું. એટલે આ એક પ્રકારનું ચક્ર બન્યું. ચક્ર એટલે કે કાર્બન જોડાયેલો હોય લાઈનમાં, તો એને સાયક્લો લખાડવાનું. સાયક્લો 5 આવ્યા એટલે પેન્ટેન, સાયક્લોપેન્ટેન. હવે આની સાથે કોઈ આમ જોડાયું હોત OH, તો આપણે શું લખત? સાયક્લોપેન્ટેન 1 ઓલ. પેલી જે મેથડ છે એ જ મેથડ પ્રમાણે તમારે જવાનું છે. આને કહેવાય સાયક્લોહેક્ઝેન. અહીંયા ક્લોરીન હોય, અહીંયા CH3 હોય, તો 1 2 3 લખવાનું. તો 1 ક્લોરો, 3 મિથાઇલ, સાયક્લો હેક્ઝેન. એક હજુ વધારે જોઈ લઈએ આપણે. આ દ્વિબંધ છે OH અને OCH3. તો જો તો ક્રમ અહીંથી આપીશું 1 2 3, કારણ કે દ્વિબંધ પણ આવે OCH3 પણ આવે, એટલે નજીક અહીંથી પડે. તો શું થશે? તો 1 ઉપર શું છે? મિથેન સાથે ઓક્સી, મિથોક્સી. 3 હાઇડ્રોક્સી, સાયક્લો હેક્ઝ. હેક્ઝેનમાં હેક્ઝ કરવું પડે કારણ કે દ્વિબંધ છે એટલે તોડીશું. હેક્ઝ 1 ઇન. તો આ રીતે એનું બંધારણ તમને જોવા મળશે. એટલે આ વાત થઈ સંયોજનોની. હવે આપણે વાત કરવાની છે કે બેન્ઝીન વલયવાળા હોય. આ એલિફેટિક ચક્રીય સંયોજનો હતા, એલિફેટિક. હવે આપણે એરોમેટિક સંયોજનોની વાત કરવાની છે. હવે એરોમેટિકમાં 2 પ્રકાર હતા. બેન્ઝેનોઇડ. તો આપણે પહેલાં બેન્ઝેનોઇડની ચર્ચા કરીશું. તો બેન્ઝેનોઇડ એટલે કે 6 કાર્બનવાળું ચક્ર હોય અને અંદર 3 દ્વિબંધ હોય, તો આને બેન્ઝીન કહેવાય. તો આ બેન્ઝીન હોય એને આપણે કહીશું બેન્ઝેનોઇડ. બેન્ઝેનોઇડમાં તમારે ધ્યાન રાખવાનું છે. તો CH3 આવ્યો, તો આનું નામ શું થશે? મિથાઇલ બેન્ઝીન, અથવા એનું શોર્ટ ફોર્મ પણ બોલાય છે ટોલ્યુઇન. એને સામાન્ય નામ કહેવાય. ટોલ્યુઇન એ એનું સામાન્ય નામ થશે. એટલે તમારે બંને વસ્તુ યાદ રાખવાની છે. મિથાઇલ બેન્ઝીન પણ કહેવાય, ટોલ્યુઇન પણ કહેવાય. એટલા માટે કે જ્યારે પણ તમે 13મા ચેપ્ટરમાં જશો તો ત્યારે ડાયરેક્ટ ટોલ્યુઇન એવા શબ્દોનો ઉલ્લેખ થશે. ઉપર NH2 હોય તો આને એમિનો કહેતા. તો એમિનો બેન્ઝીન. અને આનું IUPAC નામકરણ, એટલે આ IUPAC નામકરણ સામાન્ય નામ છે એનિલીન. ટોલ્યુઇન, એનિલીન. બેન્ઝીન ઉપર OH હોય તો OH અને હાઇડ્રોક્સી કહેવાય. હાઇડ્રોક્સી બેન્ઝીન. અને એનું શોર્ટ ફોર્મ છે, સામાન્ય નામ ફિનોલ. ટોલ્યુઇન, એનિલીન, ફિનોલ.
ક્લોરીન આવે તો શું બોલાય? ક્લોરો બેન્ઝીન. બધાના સામાન્ય નામ હોતા નથી, એ તમારે ધ્યાન રાખવાનું. તો પહેલાં 3 યાદ કરી લો: ટોલ્યુઇન, એનિલીન અને ફિનોલ. મનમાં બોલતા જાઓ એટલે તો જ વધારે તમને ખ્યાલ આવશે. ચલો, બેન્ઝીન ઉપર CHO આવે તો બેન્ઝાલ્ડિહાઇડ. બેન્ઝાલ્ડિહાઇડ. બેન્ઝીન ઉપર COOH હોય તો બેન્ઝેનોઇક એસિડ. બેન્ઝાલ્ડિહાઇડ, બેન્ઝેનોઇક એસિડ. OCH3 તો આને કહેવાય મિથોક્સી બેન્ઝીન. બેન્ઝીન ઉપર OC2H5 આવે તો ઇથોક્સી બેન્ઝીન. શોર્ટ ફોર્મ આને કહેવાય એનિસોલ અને આને ફેનિટોલ. ચલો, પહેલાં આટલાની પ્રેક્ટિસ કરો વિડીયો જોડે જોડે ચાલુમાં, અને જાતે બોલવાનો પ્રયત્ન કરો એટલે તમને વધારે ખ્યાલ આવશે. ચલો જુઓ. તમે જાતે જ મનમાં બોલવાનો છે એટલે તમને વધારે ખ્યાલ આવે એટલા માટે. તો ફરીથી ટોલ્યુઇન, એનિલીન, ફિનોલ, બેન્ઝાલ્ડિહાઇડ, આલ્ડિહાઇડ હોય તો બેન્ઝાલ્ડિહાઇડ, બેન્ઝોઇક એસિડ, એનિસોલ અને ફેનિટોલ. હવે આ ટાઈપનું હોય. ચલો, CH3 હોય તો આને શું કહીએ છીએ આપણે? ટોલ્યુઇન. એની સાથે બ્રોમિન જોડાયો તો જો અહીંયા ક્રમ આપવાનો હોય 1 2 3 4 5 6. તો આ 3 બ્રોમો ટોલ્યુઇન. 3 બ્રોમો ટોલ્યુઇન પણ લખાય અને 3 બ્રોમો 1 મિથાઇલ બેન્ઝીન પણ લખાય. એ તમારે ધ્યાન રાખવાનું છે. પણ યાદ રાખો, કોઈ પણ બીજી પણ એક વસ્તુ છે OH. જો અહીંયા કોઈ જોડાયું હોય તો આ 1 2 પણ કહેવાય અને ઓર્થો પણ કહેવાય. આ બે બાજુ ઓર્થો થાય. O એટલે ઓર્થો. અહીંયા બે જગ્યાએ જોડાય તો મેટા કહેવાય, અહીંયા જોડાય તો પેરા પણ કહેવાય. એટલે ઓર્થો મેટા પેરા, ઓર્થો મેટા પેરા. એટલે અહીંયા માનો કે CH3 હોય તો મેટા મિથાઇલ પણ લખાય, અથવા 1 2 3 3 મિથાઇલ પણ લખાય. અને OH હોય તો એને આપણે શું કહીશું? ફિનોલ. તો આ રીતે તમારે ધ્યાનમાં રાખવાનું છે. ચલો, આનું નામ શું? એમિનોબેન્ઝીન. હવે અહીંયા કોઈ પણ જોડાયેલું હોય, માનો કે બ્રોમિન, તો આને પેરા પણ કહેવાય અને 1 2 3 4 બ્રોમો પણ લખાય.
પેરાબ્રોમો પણ લખાય, પેરાબ્રોમો, એનિલિન, એનિલિન પણ લખાય અને એનિલિનને એમિનો બેન્ઝીન પણ લખાય. ધ્યાન રાખવાનું. તો પેરાબ્રોમો એનિલિન. એટલે હજુ પણ આની પ્રેક્ટિસ કરો. આમ મોટા ભાગના આવી જશે તમને અંદર. હજુ એક વધારાનો લખી દઈએ આપણે. SO3H હોય તો આને શું કહેવાય? આને સલ્ફોનિક એસિડ. તો બેન્ઝીન સલ્ફોનિક એસિડ. એટલે થોડી હજુ પ્રેક્ટિસ કરો એટલે વધારે ખ્યાલ આવે. મનમાં બોલવાનું, જાતે લખવાનું અને વિડીયો સ્ટોપ કરીને પ્રેક્ટિસ તમારે કરવાની છે. આ હોય તો શું કહેવાય? નાઇટ્રોબેન્ઝીન. અને આમ જોડે જોડે આપી હોય તો કઈ રીતે થાય? તો 1 2 3 4 5 6. અથવા ઓર્થો મેટા પેરા. ઓર્થો પણ કહેવાય અને આ પેરા પણ કહેવાય. 2 ક્લોરો લખો કે ઓર્થો ક્લોરો લખો તો પણ ચાલશે. 4 મિથાઇલ નાઇટ્રો બેન્ઝીન. તો આ રીતે આવા સંયોજનોનું નામકરણ પણ કરી શકાય. હવે તમને એવું કીધું હોય 2 ઇથાઇલ એનિસોલ બનાવો. તો એનિસોલ એટલે શું? તો એ તમને મગજમાં ખ્યાલ હોવો જોઈએ. એનિસોલ એટલે OCH3. OCH3 ને એનિસોલ કહેવાય. અને 2 ઇથાઇલ એટલે 1 2 2 ઇથાઇલ એટલે C2H5 થશે. હવે પેરા નાઇટ્રો એનિલિન પૂછે. પેરા નાઇટ્રો એનિલિન. આ કોયડો 12.10નું પણ સમજૂતી જોડે જોડે આપી દઉં છું. ધ્યાન રાખજો. પેરા નાઇટ્રો એનિલિન. તો એનિલિન એટલે શું? તો મગજમાં હોવું જોઈએ કે બેન્ઝીન ઉપર NH2 હોય તો એને એનિલિન કહેવાય. પેરા નાઇટ્રો એટલે પેરા અહીંયા આવે, ત્યાં નાઇટ્રો તો NO2. તો પેરા નાઇટ્રો એનિલિન. કોયડામાં સી જોઈએ. 1 2 ડાય બ્રોમો 1 ફિનાઇલ પેન્ટેન. તો હવે પેન્ટેન એટલે 5 કાર્બન. સમજો 1 2 3 4 1 2 3 4 5 થઈ ગયા 5 કાર્બન. હવે તમને એવું થશે કે ફિનાઇલ એટલે શું? તો ફિનાઇલનો મતલબ એવો થાય કે ત્યાં બેન્ઝીન વલય જોડાયેલો હોય. જો આ ફિનાઇલ કહેવાય. આ 1 2 3 4 5 થઈ ગયું. તો પહેલા ઉપર શું જોડાયો? બેન્ઝીન. અને બેન્ઝીન જ્યારે શાખામાં જાય, બેન્ઝીન જ્યારે શાખામાં જાય ત્યારે એને ફિનાઇલ કહેવાય. બેન્ઝીન જ્યારે શાખામાં હોય ત્યારે ફિનાઇલ, એમનામ હોય તો બેન્ઝીન. તો 1 ફિનાઇલ. 1 ઉપર આ 1 ઉપર બ્રોમો અને 2 ઉપર બ્રોમો. 1 ફિનાઇલ 1 2 ડાયબ્રોમો. તો અહીંયા ચોપડીમાં 2 3 છે. તો આપણે
શું આવશે? 1 ઉપર નહીં, 2 અને 3 પર બ્રોમો આવશે. તો આ રીતે 2,3 ડાયબ્રોમો ફિનાઇલ પેન્ટેન. ડી જોઈએ, 4 ઇથાઇલ, 1 ફ્લોરો, 2 નાઇટ્રો, બેન્ઝીન. તો ચલો બેન્ઝીન પકડીશું પહેલાં, કારણ કે બેન્ઝીન ઉપર જ બધું જોડાયું છે. 1 ફ્લોરો, 2 નાઇટ્રો, 4, 1 2 3 4 ઇથાઇલ, C2H5. તો 4 ઇથાઇલ થઈ ગયું. તો બેન્ઝીન સાથે આ રીતે જોઈ શકાય. તો આ થયા બેન્ઝેનોઇડ સંયોજનો. હવે આપણે જોવાના છે નોન બેન્ઝેનોઇડ, નોન બેન્ઝેનોઇડ. તો તમે જોઈ શકો છો અહીંયા 7 કાર્બન છે જુઓ, અને 3 દ્વિબંધ છે. તો આને અને સાથે આ રીતે બંધારણ છે. આને નોન બેન્ઝેનોઇડ કહેવાય. ટ્રોપોન. તમારે ખાલી આ યાદ રાખવાનું, ખાલી અલગ સમજવા માટે. એવા તો ઘણા બધા છે, એ ચર્ચા તમારે અત્યારે કરવાની નથી. તો આ નોન બેન્ઝેનોઇડ થયા. હવે વિષમ ચક્રીય જોઈએ. વિષમ ચક્રીય એટલે કે ચક્રમાં કાર્બન સિવાય અન્ય પરમાણુ ચક્રમાં, જો આ ચક્રમાં નથી, આ ચક્ર કહેવાય, કાર્બન કહેવાય. ચક્રમાં ઓક્સિજન આવ્યો, જો એક આ ટાઈપનું હોય, ઓક્સિજનની જગ્યાએ સલ્ફર પણ આવી શકે અને નાઇટ્રોજન પણ આવી શકે છે. તો આને કહેવાય ફ્યુરાન, થાયોફિન અને પિરિડીન. પિરિડીન તો તમારે બાયોલોજીમાં ડીએનએના બંધારણમાં પિરિડીન શબ્દ આવશે જ, એટલે તમને ખ્યાલ આવશે. એટલે કે કાર્બન સિવાય અન્ય પરમાણુ પણ ચક્રમાં હોય તો એને વિષમ ચક્રીય કહેવાય. ફ્યુરાન, થાયોફિન અને પિરિડીન. તમારે અહીંયા વિષમ ચક્રીય ક્યારે આવવાના નથી, એટલે ખાલી અહીંયા એના પ્રકાર માટે આટલા યાદ કરવાના છે. તો આ રીતે તમને સંયોજનો જોવા મળશે. હવે આપણે એવા સંયોજનોની વાત કરવાની છે સમાન ધર્મી શ્રેણી હોય. એક એક્ઝામ્પલ આપું એટલે તમને ખ્યાલ આવશે. આને મિથેનોલ કહેવાય, ઇથેનોલ, પ્રોપેનોલ અને બ્યુટેનોલ. તો આવી જે શ્રેણી છે એને સમાન ધર્મી શ્રેણી કહેવાય. તો વ્યાખ્યા ધ્યાન રાખજો. જે કાર્બનિક સંયોજનમાં બે ક્રમિક પદોનો તફાવત CH2 જેટલો હોય તેને સમાન ધર્મી શ્રેણી કહે છે. તો જો આના કરતાં આમાં કેટલું વધારે? CH2. આના કરતાં આમાં કેટલું વધારે? CH2.
આમાં કેટલું વધારે? તો CH2. તો બે ક્રમિક પદોનો જે કાર્બનિક સંયોજનોમાં બે ક્રમિક પદોનો તફાવત CH2 જેટલો આવતો હોય તો તેને સમાનધર્મી શ્રેણી કહે છે. અને સમાનધર્મી શ્રેણીમાં ક્રિયાશીલ સમૂહ સમાન હોય છે. ક્રિયાશીલ સમૂહ સમાન હોય છે. બે ક્રમિક પદોનો તફાવત CH2 મતલબ એનો અણુભાર કેટલો થશે? 14U જેટલો હોય છે. અને ક્રિયાશીલ સમૂહ સમાન હોય તો તેમના રાસાયણિક ગુણધર્મો પણ સમાન હોય છે. તો આ રીતે ક્રિયાશીલ સમૂહની સમજૂતી આપણે જોઈ શકાય. જેમના સામાન્ય સૂત્ર સમાન હોય છે. હવે બીજો અગત્યના ટોપિક તરફ જવાનું છે, સમઘટકતા. સમઘટકતા એટલે શું? તો અણુસૂત્ર સમાન હોય પરંતુ તેમના ગુણધર્મો જુદા હોય તો તેને સમઘટકતા કહે છે. તો આ વાત થઈ સમઘટકતાની. તો સમઘટકતાના બે પ્રકાર છે, બંધારણીય સમઘટકતા અને અવકાશીય સમઘટકતા. તો આમાં વ્યાખ્યા શું આવશે? તો જે કાર્બનિક સંયોજનના અણુસૂત્ર સમાન હોય પરંતુ બંધારણ જુદું જુદું હોય તો તેને બંધારણીય સમઘટકતા કહે છે. અહીંયા શું આવશે? જે કાર્બનિક સંયોજનમાં અણુસૂત્ર સમાન હોય બંધારણીય સૂત્ર પણ સમાન હોય પરંતુ અવકાશમાં ગોઠવણી જુદી જુદી હોય તો તેને અવકાશીય સમઘટકતા કહે છે. ચલો આના કેટલા પ્રકાર છે? 4. શૃંખલા સમઘટકતા, નંબર 2 સ્થાન સમઘટકતા, નંબર 3 ક્રિયાશીલ સમૂહ સમઘટકતા અને મધ્યવયતા. આના બે પ્રકાર છે, એક
ભૌમિતિક સમઘટકતા, એના બે પ્રકાર આવશે, સિસ અને ટ્રાન્સ. બીજું છે અવકાશીય સમઘટકતા. આનો અભ્યાસ તો આને ડિટેલમાં અભ્યાસ 12મામાં કરીશું. આ તો ટોટલ 12મામાં અભ્યાસ કરવાનો છે, તો આની ચર્ચા આપણે કરીશું. એના પેટા પ્રકારની ચર્ચા આપણે જોઈશું કે કોને કઈ રીતે ગોઠવવામાં આવે છે અને કોને કયા પ્રકારે જોવામાં આવે છે.